નમસ્તે વિદ્યાર્થીઓ, જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે સરસ મજાની એક વાર્તા શીખવાના છીએ, જેનું નામ છે સમજદાર નન્હી। આ વાર્તાના આધારે આપણે શું શીખવાના છીએ? તો સારા લોકો ગમે એટલું સારું કરે પણ જેના વિચારો નકારાત્મક હોય છે તે કોઈ દિવસ સુધરી શકતા નથી, પરંતુ વારંવાર જો આપણે તેને સુધારવાનો પ્રયાસ કરીએ તો તે કદાચ સુધરી પણ જાય। તો ચાલો આજે આપણે પાઠ નંબર 3 સમજદાર નન્હીને સમજીએ અને શીખીએ। पाठ 3 समझदार नन्ही। नन्ही बतख तट पर आई तो उसने देखा कि एक बिच्छू दलदल में फंसा है। અહીં નન્હી જો નામ છે, કોનું નામ છે? બતકનું નામ છે। નાનકડા બતકનું નામ નન્હી છે। એ જ્યારે આવે છે ત્યારે જોઈ છે કે એક નાનકડો बिच्छू છે તે દલદલમાં ફસાયેલો છે। बिच्छू ने नन्ही से प्रार्थना की, बहन मुझे बचा लो। नन्ही को उस पर दया आई। उसने बिच्छू को दलदल से उठाकर सूखे स्थान पर रख दिया। बिच्छू को शैतानी सूझी। उसने नन्ही को डंक मार दिया। नन्ही पीड़ा से तड़पती उठी। उसने बिच्छू से पूछा, क्यों भाई, तुमने मुझे डंक क्यों मारा? बिच्छू लापरवाही से बोला, क्या करूं, डंक मारना मेरा स्वभाव है। नन्ही बोली, तुम वह गंदी आदत छोड़ दो, नहीं तो कोई मुसीबत में तुम्हारी रक्षा नहीं करेगा। बिच्छू उसकी बात अनसुनी कर आगे बढ़ गया। नन्ही अपनी माँ के पास नदी में चली गई। माँ ने पूछा, नन्ही बेटी, तुम कहाँ गई थी? नन्ही बोली, माँ, एक बिच्छू दलदल में फंस गया था, उसे बचाने में देर हो गई। माँ खुश होकर बोली, बेटी, यह तुमने बहुत अच्छा काम किया है। અહીં આપણે જોયું કે નન્હી નામની જે નાનકડી બતક છે તે જુએ છે કે એક બીછું એટલે કે વીછી તે દલદલમાં ફસાયેલું હોય છે અને તે તેની મદદ કરવા માટે કહે છે કે બહેન તું મને મદદ કર। નન્હીને એના પર દયા આવે છે એટલે તે બીછુને દલદલમાંથી ઉઠાવીને એક સૂકા સ્થાન ઉપર મૂકી દે છે। પણ જે બીછું હોય છે એનો સ્વભાવ કેવો છે? બીજાને ડંખવાનો। એટલે એને એક મજાક કર્યો, એના ઉપર શેતાની સૂજી, એટલે કે એને થયું કે હાલ હું એને કાંઈક હેરાન કરું એમ, એટલે તેને નન્હીને ડંખ મારે છે। નન્હીને પીડા થાય છે અને તે પીડાના દર્દથી તેને કહે છે કે તે આ શું કર્યું, તે મને ડંખ શા માટે ભર્યો? એટલે બીછું પણ એને કહે છે, બસ મારો સ્વભાવ તો ડંખ મારવાનો છે। ત્યારે નન્હી તેને સમજાવે છે કે તારો આ જે ખરાબ આદત છે, તારી આ જે બીજાને ડંખ મારવાની આદત છે, એ ખરાબ આદતના લીધે ક્યારેક તો મુસીબતમાં આવી જઈશ તો કોઈ તને બચાવશે નહીં। પણ બીછુએ તેની વાત સાંભળી નહીં અને પછી તે આગળ ચાલ્યો ગયો। હવે નન્હીએ તેના મમ્મી પાસે આવે છે ને નન્હી છે તેના મમ્મીને બધી વાત કરે છે। ત્યારે એની મા જે હોય છે તે તેને શાબાશી આપે છે કે તે આજે ખૂબ જ સરસ કામ કર્યું છે। હવે આપણે આગળ જોઈએ શું થાય છે। नन्ही बोली, लेकिन बदले में उसने मुझे डंक मार दिया। माँ बोली, बिच्छू अपनी गंदी आदत का गुलाम है, तुम उसे चाहे कितनी बार बचाओ पर यह बार बार डंक मारता रहेगा। नन्ही बोली, माँ, मैं उसकी गंदी आदत छुड़ा कर रहूँगी। कुछ दिन बाद बिच्छू के प्राण पुनः संकट में पड़ गए। इस बार वह पानी की धारा में जा गिरा और डूबने उतरने लगा। मौत सामने देखकर बिच्छू को नन्ही की याद आई। वह नन्ही को पुकारने लगा। नन्ही ने उसकी करुण पुकार सुन ली। वह झपट कर बिच्छू के पास आ गई। सहसा ही उनके मन में विचार आया, अब मैं इस गंदे स्वभाव वाले बिच्छू को नहीं बचाऊंगी। बिच्छू गिड़गिड़ाने लगा, बहन मुझ पर दया करो। नन्ही का मन डोल गया। उसने सोचा, हो सकता है इसने अपनी गंदी आदत छोड़ दी हो। नन्ही ने बिच्छू को दोबारा जीवन दान दिया। बिच्छू स्वभाव के अनुसार उसे डंक मारने के लिए आगे बढ़ा। હવે થોડાક દિવસની વાત છે કે ફરીથી એની માને જ્યારે કહે છે કે એને મને ડંખ માર્યો ત્યારે એની મા કહે છે કે એ તો એનો સ્વભાવ છે જે એ મૂકવાનો નથી। ત્યારે નન્હી પ્રણ લે છે કે હું તેનો એ સ્વભાવ બદલાવીશ। થોડા દિવસ પછી ફરીથી
જે બીછું છે તે સંકટમાં આવી જાય છે। આ વખતે તે પાણીમાં ડૂબવા લાગે છે અને ડૂબતા ડૂબતા તે નન્હીની યાદ કરે છે અને તેને બોલાવવા માટે પ્રયત્ન કરે છે કે નન્હી તું આ, હવે તું મને બચાવ। પછી નન્હીને એનો અવાજ તો સંભળાય છે, પણ તેને સહસા જ એટલે કે અચાનક જ એને યાદ આવે છે કે એ પાછો એનો સ્વભાવ પ્રમાણે ડંખ મારશે તો, એટલે એ જવા માટે તેની મદદ કરવા માટે વિચાર કરે છે, પણ તેનો જે દયાળુ સ્વભાવ હોય છે તે તેને રોકે છે અને તેની મદદ કરવા માટે જાય છે। ફરીથી તેને બચાવે છે અને જ્યારે તે બચાવે છે ત્યારે ફરીથી જે બીછું હોય છે તે તેનો સ્વભાવ અનુસાર તેને ફરીથી ડંખ મારવા માટે આગળ આવે છે। હવે જોઈએ આગળ શું થાય છે। नन्ही उसका इरादा समझ गई। वो मुस्कुराहट से बोली, बिच्छू भाई ठिठक क्यों गए, डंक मारो। बिच्छू शर्म से पानी पानी हो गया। वह खिसिया कर बोला, बहन एक बात बताओ, मैंने सदा तुम्हारे साथ विश्वासघात किया, फिर भी तुमने मेरे साथ भलाई ही की, ऐसा क्यों। नन्ही बोली, भलाई करना मेरा स्वभाव है, मैं तुमसे बदला लेने के लिए अपनी अच्छी आदत क्यों छोड़ दूँ। मेरा काम बचाना है, मैं मुसीबत में पड़े को बार बार बचाती रहूँगी। तुम्हारा काम डंक मारना है, तुम मारते रहो, देखती हूँ कौन जीतता है। बिच्छू पछतावे से भर गया, बोला, नन्ही बहन आज तुम जीत गई। मैं वचन देता हूँ कि अब मैं किसी निर्दोष जीव को डंक नहीं मारूंगा। नन्ही खुश होकर नदी में चल दी। माँ ने आज फिर पूछा, बेटी कहाँ देर कर दी। नन्ही ने पूरी घटना बता दी। माँ प्यार से बोली, प्यारी समझदार नन्ही, भले लोग अपनी बार बार की भलाई से उसी तरह बुरे लोगों को भला बनाने की राह दिखाते हैं। नन्ही प्रसन्न होकर थिरकने लगी। હવે જ્યારે નન્હી તેને કહે છે કે તું મને ડંખ માર, શું કામ ઊભો રહી ગયો, ત્યારે તે ખિસ્યા કરે એટલે કે આમ શરમ આવે છે ને કે શરમાઈને બોલે છે કે આને તો મારી યોજના ખબર પડી ગઈ કે હું ડંખ મારવા જાઉં છું। કે જે તને કેમ ખબર પડી કે હું તને ડંખ મારીશ, ને તને ખબર છે કે હું તને ડંખ મારીશ છતાં પણ તું મને વારંવાર કેમ બચાવે છે। ત્યારે નન્હી કહે છે કે મારો સ્વભાવ બચાવવાનો છે, જ્યાં તારો સ્વભાવ ડંખ મારવાનો છે, એટલે આ મારો સ્વભાવ જે બચાવવાનો છે એ તો હું સતત તારા માટે કરતી રહીશ, એટલે કે હું તને બચાવ્યા કરીશ। તને ભલે ડંખ મારવો તો તું મારજે, પણ હું મારો સારો સ્વભાવ તો નહીં જ મૂકું। એટલે બીછુને એમ લાગે છે કે આ જે હું ડંખ મારવાની મારી ખરાબ આદત છે એની સામે આ સારી આદતવાળી જે નન્હી છે તે જીતી ગઈ છે અને તે પોતાનો હાર સ્વીકારી લે છે અને પછી નન્હીને કહે છે કે આજથી તું તારા સ્વભાવના લીધે જીતી ગઈ છો। હવે એની મમ્મી પાસે જ્યારે જાય છે ત્યારે એની મમ્મી પણ એને એમ જ કહે છે કે જે સારા માણસો હોય છે તે બીજાને સુધારવા માટે સતત પ્રયત્ન કરતા રહે છે। આમ આજે આપણે આ સરસ મજાનો જે પાઠ શીખ્યા એ પાઠના લેખક છે શેખર સુલતાનપુરી। આ સરસ મજાની પાઠ તમે શીખ્યા હશો ને સમજ્યા પણ હશો। તો હવે ચાલો તેના પ્રશ્નો આપણે થોડા જોઈ લઈએ। પહેલાં આપણે જોઈએ શબ્દાર્થ, પછી છે મુહાવરે અને પછી છે અભ્યાસ, જેમાં છે કિસને કિસ્સે કહા અને પછી પ્રશ્ન નંબર 1માં પ્રશ્ન કે ઉત્તર। તો શબ્દાર્થમાં આપણે પહેલાં જોઈ લઈએ। તટ કિનારા, સ્વભાવ प्रकृति, सहसा एकाएक, खिसिया कर, लज्जित होकर, निर्दोष बेकसूर दोष रहित, राह रास्ता, प्रसन्न खुश, दलदल गीली जमीन जिसमें खड़े होने पर पाँव घोंसता चला जाए। હવે એના પછી છે મુહાવરે, अनसुनी करना, ध्यान न देना, आदत का गुलाम होना, आदत से मजबूर होना, वचन देना, वादा करना, मन डोलना, विचार बदलना, जीवन दान देना, नया जीवन देना, शर्म से पानी पानी होना, बहुत लज्जित होना, थिरकने लगना, खुशी से नाचने लगना। एना पछी अभ्यास में प्रश्न नंबर 1, निम्नलिखित वाक्य किसने किससे कहा और क्यों बताइए।
प्रश्न पहलो, माँ मैं उसकी गंदी आदत छुड़ाकर रहूँगी। किसने कहा है? नन्ही बतख ने उसकी माँ को। क्यों? तो वो बिच्छू का स्वभाव बदलना चाहती थी। क्या करूँ? डंक मारना मेरा स्वभाव है। यह बिच्छू नन्ही बतख को बोल रहा है। क्यों? तो वो अपना स्वभाव से वो परेशान था, इसीलिए। तुम यह गंदी आदत छोड़ दो, नहीं तो मुसीबत में कोई तुम्हारी मदद नहीं करेगा। नन्ही बतख बिच्छू से बोल रही है। जब उसने उसकी मदद की थी तो उसकी ये गंदी आदत से उसने उसको डंक मारा था, तब उसको समझाने के लिए कहा था। भलाई करना मेरा स्वभाव है, नन्ही बतख ने बिच्छू से कहा। मैं वचन देता हूँ कि अब मैं किसी निर्दोष जीव को डंक नहीं मारूंगा, बिच्छू ने नन्ही से कहा, क्योंकि उसने अपने जो बुरी आदत थी उसको छोड़कर अच्छी आदत को वो अपनाना चाहता था। और प्रश्न नंबर 1, निम्नलिखित प्रश्न के उत्तर लिखिए। नन्ही कौन थी? तो नन्ही एक छोटी सी बतख थी। बिच्छू कहाँ फंस गया था? बिच्छू दलदल में फंस गया था। बिच्छू को क्यों पछतावा हुआ? वो अपनी बुरी आदत से पछतावा हो रहा था, क्योंकि नन्ही उसे बार बार बचा रही थी और वो उसे बार बार डंक मार रहा था। इसी स्वभाव के कारण वो पछता रहा था। नन्ही ने क्या निश्चय किया था? नन्ही ने बिच्छू का स्वभाव बदलने का निश्चय किया था। प्रश्न नंबर 5, नन्ही ने बिच्छू को क्यों बचाया? क्योंकि नन्ही का स्वभाव था दूसरों को बचाना, इसीलिए उसने बिच्छू को बचाया। बिच्छू के स्वभाव के बारे में माँ ने नन्ही से क्या कहा? कि जिसका जो बुरा स्वभाव होता है वो उसको बदल नहीं पाता, लेकिन हम बार बार जो प्रयत्न करें तो शायद उसमें बदलाव आ सके। नन्ही ने अपने स्वभाव के बारे में क्या कहा? नन्ही ने अपने स्वभाव के बारे में कहा कि मेरा स्वभाव दूसरों को बचाने का है और मैं सबको बचाने का ही प्रयास करूँगी। तो इस तरह से हमने प्रश्न के उत्तर भी समझ लिए। આજે તમને નોટની અંદર શબ્દાર્થ, મુહાવરે, પ્રશ્ન નંબર 1 किसने किससे कहा અને પ્રશ્ન નંબર 1 નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર તમારી નોટબુકમાં લખવાનું રહેશે।